તો આજે આપણે ધોરણ 10નું ચેપ્ટર 1નો જે બીજો દાખલો છે તે જોવાના છે। તો તેમાં જો અહીંયા આપણે બીજા દાખલામાં છે કે નીચે આપેલા પૂર્ણાંક સંખ્યાઓની જોડીના ગુસા અને લસાઅ શોધો અને તેમનો ગુણાકાર ચકાસો। તો સૌથી પહેલા આપણે જે દાખલા કરતા પહેલા આ બે વસ્તુ યાદ રાખીએ કે ગુસામાં સામાન્ય અને નાનું હોય તે લેવાનું હોય અને લસામાં બંનેમાં હોય તો મોટું અને બધું જ। આવો જોઈએ કેવી રીતે। તો સૌથી પહેલા આપણે ગુસા અને લસા શોધવા માટે આપેલી જે બે સંખ્યા છે તેના અવિભાજ્ય અવયવ શોધવા પડે। તો 26માં 2ની ચાવી લાગે કારણ કે તેનો એકમનો અંક 0 2 4 6 છે। અને જો તમને ચાવી વડે અવિભાજ્ય અવયવ શોધતા ના આવડતા હોય તો મારા આના પહેલાના વિડીયોમાં તમે જોઈ શકો છો। તો અહીંયા આપણે 2થી ભાંગીએ તો 2 × 13 આનો જે છે અવિભાજ્ય અવયવ કરે। હવે આના આગળ અવયવ નહીં પડે કારણ કે બધી અવિભાજ્ય સંખ્યાઓ આવી ગઈ છે। 91 જોઈએ તો 91માં તમારે એકય ચાવી લાગતી નથી એટલે તમારે ગુણાકાર જ ચકાસવા પડે એટલે કે 2 વડે 3 વડે 5 વડે 7 વડે એવી રીતે। તો તમને ખબર છે કે 7 × 13 કરો તો 91 આવે, 13 × 7 91 થાય। હવે આપણે આનો છે જે આ અવિભાજ્ય અવયવ પાડ્યા આ બે સંખ્યાના તેનો ગુસા કેવી રીતે શોધવો। તો અહીંયા આપણે સૌથી પહેલા લખીશું ગુસા 26 અને 91। તો હવે તમે જોઈ શકો છો કે આ બંનેમાં સામાન્ય કયું છે એટલે કે આ બંનેમાં કોઈ સેમ સંખ્યા કઈ છે તો કે તમે જોઈ શકો છો 26ના અવિભાજ્ય અવયવમાં 13 છે તે સમાન છે અને 91માં 13 સમાન છે। તો આનો ગુસા થઈ જશે તમારો 13। અને લસા કેવી રીતે શોધવો તો લસામાં જે બધાયનો ગુણાકાર હોય એટલે કે તમારે 2 પણ લઈ લેવાનો, 7 પણ લઈ લેવાનો અને જે બેયમાં હોય તેમાં જે મોટું હોય તે લેવાનો। તો બેયમાં 13 સેમ છે, બે સરખા જ છે તો અહીંયા તમે 13 લઈ લો। હવે આ ત્રણેયનો ગુણાકાર કરી નાખો। જે ત્રણેયના ગુણાકારનો આ જે 182 જવાબ આવ્યો છે તે છે તમારો લસા। હવે દાખલા નંબર 2 જોઈએ તો દાખલા નંબર 2માં સૌથી પહેલા આપણે 510ના અવિભાજ્ય અવયવ શોધીશું। તો કે 510માં એકમનો અંક 0 છે તો આને 2ની ચાવી વડે ભાંગી શકાય। તો કે 2 × 255। હવે 2 × 255 કર્યા બાદ તમે જોઈ શકો છો 255નો આ જે એકમનો અંક છે 5 એટલે કે આમાં 5ની ચાવી લાગે એટલે કે 5 વડે ભાંગી શકાય। તો આ 2 ના 2 અહીંયા રાખી દીધા મેં। હવે આ 255ના તમે ભાગ પાડો તો 5 × 51 લખી શકો। હજી આગળ ભાગ પડશે તો કે આ 2 ના 2 તમે અહીંયા લખી નાખો, આ 5 ના 5 પણ અહીંયા લખી નાખો અને જોઈ શકો છો કે 5 ને 1 6 અને 6 ને 3 વડે ભાંગી શકાય એટલે કે આ 3ની ચાવી છે તો આને 3 વડે ભાંગો તો 17 × 3 કરો તો તમારો આ થઈ જાય। હવે અહીંયા આગળ અવિભાજ્ય અવયવ નહીં પડે કારણ કે બધા અવિભાજ્ય સંખ્યાઓ આવી ગઈ છે। એની સાથે આપણે 92નું જોઈએ તો આનો એકમનો અંક 2 છે એટલે કે 2ની ચાવી લાગશે। તો 2 × 46 અહીંયા 2 ના 2 આનો એકમનો અંક 6 છે અહીંયા ફરીથી 2ની ચાવી લાગશે તો 2 × 23। હવે આના આગળ અવિભાજ્ય અવયવ નહીં પડે કારણ કે બધી અવિભાજ્ય સંખ્યાઓ આવી ગઈ છે તો અહીંયા 2 × 2 2નો વર્ગ લખી શકો અને ×23। હવે ગુસા 510 × 92 આવી રીતે લખો। હવે તમે અહીં જોઈ શકો છો કે આમાં બધાયમાં સામાન્ય શું છે તો તમે જોઈ શકો છો 5 આમાં આવતા નથી, 3 આવતા નથી, 17 આવતા નથી, બેયમાં 2 સેમ છે। હવે તમને મેં કીધું હતું કે ગુસામાં નાનું હોય અને સામાન્ય હોય તે લેવાનું। તો આમાં બેયમાં સામાન્ય 2 છે એટલે કે બેયમાં 2 આવે છે પણ નાનું કયું છે તો અહીંયા 2ની 2 ઘાત છે તો આ ના ચાલે પરંતુ અહીંયા 2ની 1 ઘાત છે તો આ લેવાનું એટલે કે અહીંયા ગુસા 2 થશે। હવે જ્યારે લસાની વાત કરીએ આપણે તો લસામાં તો જે ગુસા અને લસા જે આપણે બે અવિભાજ્ય અવયવો મળ્યા છે તેનો ગુણાકાર હોય છે પરંતુ એક વાત યાદ રાખવાની હોય છે કે જે બંનેમાં આવતું હોય તેમાંથી મોટું હોય તે લેવાનું એટલે કે અહીંયા તમે જોઈ શકો છો બંનેમાં 2 આવે છે પરંતુ 2નો વર્ગ મોટો કહેવાય 2ની 1 ઘાત કરતા। તો અહીંયા એકવાર 2નો વર્ગ લઈ લેવાનો પછી અહીંથી 2ની 1 ઘાત લેવાની નથી બાકી બધુંય લેવાનું 5 3 17 23। આનો જે તમે ગુણાકાર કરો છો 2000 જે આવે છે 23460 તે તમારો લસાઅનો જવાબ હશે। દાખલા નંબર 3ની વાત કરીએ તો અહીં 336 અને 54 આપેલા છે। તો 336નો તમે જોવો તો અહીંયા એકમનો અંક 6 એટલે કે 2 4 6 8 હોય તો 2ની ચાવી લાગે એટલે કે તમે આને 2 વડે ભાંગી શકો તો 2 × 168 કરો તો 336 આવે। હવે 2 ના 2 અહીંયા રાખી દીધા। 168નો પણ એકમનો અંક 8 છે એટલે તમે 2ની ચાવી લગાડો એટલે 2 × 84 થઈ ગયા। હવે અહીંયા ફરીથી આને 2 વડે ભાંગી શકાય, 2ની ચાવી લાગે તો આ 2 ના 2 આમ, આ 2 ના 2 આમ ને 84ના 2 × 42। હવે આ ત્રણેય 2 ના 2 અહીંયા 3 વાર આમ લખી નાખા। 42ના ભાગ પાડો 2 × 21 અને ફરીથી આ 2 ના 2 નીચે લખી નાખો। 21ના 3 × 7 ભાગ પડશે એટલે કે 7 તેરી 21। હવે આ 2 4 વખત છે તો 2ની 4 ઘાત, 3 ના 3 અને 7 ના 7।
બરોબર, આ થઈ ગયું. હવે 54ના જે તમારે અવિભાજ્ય અવયવ પાડવાના છે તો 54નો એકમનો અંક 2 છે એટલે 2 વડે ભાંગી શકો એટલે 2 ગુણ્યા 27. 2 ના 2 અહીંયા તમારે લખી નાખવાના. આ 27માં 3 ની ચાવી લાગે એટલે 3 ગુણ્યા 9 એટલે 2 ના 2, 3 ના 3 ને 9 ના 3, 3 ગુણ્યા 3 એટલે તમારો આ 2 અને 3 3 વાર છે એટલે 3 ની 3 ઘાત. હવે જોયો અહીંયા ધ્યાનથી જોશો ગુસા 336 ગુણ્યા 54. તો અહીંયા તમે જોઈ શકો છો 2 પણ સામાન્ય છે અને 3 પણ સામાન્ય છે. તો મેં તમને કીધું હતું કે ગુસામાં સામાન્ય અને નાનું લેવાનું હોય છે. તો આ બંનેમાં 2 સામાન્ય છે પણ નાનું કયું છે તો 2 ની 4 ઘાત કે 2 ની 1 ઘાત. તો કે 2 ની 1 ઘાત. તો અહીંયા 2 ની 1 ઘાત લેવાની. હવે અહીંયા જોઈ શકો છો અહીંયા 3 પણ સામાન્ય છે તો 3 પણ જે નાનું હોય તે લેવાનું હોય. તો 3 ની 3 ઘાત કરતાં 3 ની 1 ઘાત નાની હોય છે તો આપણે 3 ની 1 ઘાત લેશું. આ બંનેનો ગુણાકાર કરવાનો 2 તેરી 6 તે તમારો ગુસા હશે. અને લસાની વાત કરીએ તો જે સામાન્ય હોય તેમાંથી મોટું લેવાનું. તો બંનેમાં 2 સામાન્ય છે તો 2 ની 4 ઘાત લઈ લેવાની તે મોટી છે. અને બંનેમાં 3 પણ સામાન્ય છે પરંતુ 3 ની 3 ઘાત મોટી છે તો તે લઈ લેવાની અને 7 તો લેવાના જ. હવે આનો ગુણાકાર કરી નાખવાનો તો તમારો જે ગુણાકાર આવે છે 3024 તે તમારો લસા હશે.